તરીકે કામ કરે છે પાલિતાણા પંથકમાં એ તમામ ભાગ્યાઓ એ તમામ બહારથી જે લોકો અહીંયા મહેનત મજૂરી કરી રહ્યા છે, ખેત મજૂરી કરી રહ્યા છે, એ તમામ મજૂર વર્ગ અહીંયા પાલિતાણા મામલતદાર કચેરીએ આવી અને જે કંઈ કમોસમી વરસાદને કારણે ખેડૂતોને પારાવાર નુકસાન થયું છે, સાથે સાથે એ જે ખેતીમાં ભાગ્યા હતા એમને આ સરકારે કશું કોઈ રાહત પેકેજ આપવાની, કોઈ વળતર આપવાની જાહેરાત કરી નથી. ખેડૂતને તો નુકસાન ગયું છે, સાથે સાથે ભાગીયાઓને પણ નુકસાન ગયું છે. તો આ બધા જે કઈ ખેતીમાં ભાગ કરે એવા ભાગીયાઓ દ્વારા આજે મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે આ ભાગીયાઓ માટે પણ નુકસાનીના 30% રેખે વળતર ચૂકવવાનો કોઈ પેકેજ નક્કી કરી અને વહેલી તકે એ નુકસાનીનું વળતર ચૂકવવામાં આવે. કારણ કે ભાગીયાને અહીંયા બીજો કોઈ આધાર નથી, ભાગીયાને કોઈ ઉછીના પૈસા પણ નહીં આપે તો એ તો એકદમ નિરાધાર થઈ ગયા. એમના બાળકોનું શિક્ષણનું શું, એમના પરિવારનું ભરણ પોષણ કઈ રીતે કરશે? તો આ સરકાર વહેલી તકે આ ભાગીયાઓ માટે જે કાંઈ નુકસાની હોય અને 100% નુકસાની છે ત્યારે 30 થી 35% જેટલું વળતર આ ભાગીયાઓને ચૂકવે એવી જાહેરાત કરવામાં આવે. અને જો એવી જાહેરાત આવતા સમયમાં નહીં કરવામાં આવે તો તમામ ગાંધી સિંધ્યા માર્ગે આ સરકારની સામે જે કાંઈ ન્યાયના મુદ્દે લડવાનું થશે એ મુદ્દા ઉપર લડવા માટે તમે બધા તૈયાર છો ને? તો સરકારને મારી વિનંતી છે કે વહેલી તકે આ ભાગીયાઓને વળતર ચૂકવવાની જાહેરાત કરવામાં આવે. બોલો જય જવાન, ભારત માતા કી જય, જય જોહર.